સરસિયા તળાવની દયનીય હાલતને જોતા યુવા નેતાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ સરસિયા તળાવનું વીએમસી દ્વારા આજ દિન સુધી બ્યુટિફિકેશન નથી કરવામાં આવ્યું અને તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય હોય આજ રોજ યુવા નેતા સુજાન લાડમેનની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક અને મેયર એવા પિંકીબેન સોની, વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ અને વોર્ડ નંબર 6 ના નગરસેવક એવા ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત વોર્ડ નંબર 6 ના જે નગરસેવકો છે અન્ય તેઓના ફોટા સાથે તેઓના ફોટા પર કાળી સ્યાહી લગાવીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ કરી રહેલ જે યુવકો છે તેઓને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા. સોની રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો. પિંકી સોની રાજીનામું આપો. હાય રે કોર્પોરેશન, હાય હાય, હાય રે કોર્પોરેશન, હાય હાય. આપો, મેયર રાજીનામું આપો. હાય રે કોર્પોરેશન, હાય હાય, હાય રે મેયર, હાય હાય, હાય રે સ્ટેન્ડિંગ ચેરમેન, હાય હાય, હાય રે કોર્પોરેટર, હાય હાય. રાજીનામું આપો, રાજીનામું આપો. મેયર રાજીનામું આપો. વિધાનસભાના જે રીતે ગાયકવાડી સમયમાંથી સરસિયા તળાવની સ્થાપના થઈ છે, આજે તમે તમારા મીડિયાની માધ્યમથી સરસિયા તળાવની હાલત જોશો તો સરસિયા તળાવ પાસે એટલું બધી ગંદકી હાલમાં મૂકવામાં આવી છે. સરસિયા તળાવની જે દિવાલો હતી એ હાલની હાલતમાં ખંડેલ જોવા મળી છે. અહીં ફેક્સિંગ કરવામાં આવે, તાત્કાલિક ધોરણે કચરાને અહીંથી સાફ કરવામાં આવે, કારણ કે અહીં હજારોની તાદાદમાં લોકોની બસ્તી રહે છે. આ કચરાથી લોકોના વાલીઓ, લોકોના બાળકો બીમાર થાય છે. આ કોર્પોરેશન ઊંઘ હાલતમાં તમામ કોર્પોરેટરો જે છે, જે મેયર છે, એ તમામ શહેરવાડી વિધાનસભાના હોવા છતાં પણ આજે યાકુતપુરા વિસ્તારમાં આવી હાલતમાં સરસિયા તળાવ જોવા મળી રહ્યું છે. વારંવાર આ સરસિયા તળાવને રિનોવેટ કરવાની ગ્રાન્ટ પાસ કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જનતાના ટેક્સના પૈસા નેતાઓના ખિસ્સામાં જ ગયા છે એવું લાગી રહ્યું છે. તો આ કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરીને તમામ કોર્પોરેટર અને મેયરના મોઢું કાલી કરીને એક વિરોધ નોંધાવીએ છીએ કે તાત્કાલિક ધોરણે સરસિયા તળાવની ગંદકી સાફ કરવામાં આવે અને એની ચારે બાજુ ફેક્સિંગની બોર્ડર કરવામાં આવે, જેથી આવનારા દિવસોમાં કોઈ દુર્ઘટના થતા અટકે. સુઝાન લાડમેન. क्या मांगे आप? हमारी यही मांग है कि यहाँ सरसिया तालाब बनाया जाए, उसकी डेवलप किया जाए उसको, और यहाँ साफ सफाई हो. हमारे पिताजी निसार बापू थे, तब से 8 से 10 बार इसकी बनने की ग्रांट पास हो चुकी है, लेकिन अभी तक यहाँ कोई काम हुआ नहीं है. यहाँ तक कि यहाँ सफाई भी नहीं होती है. मुहर्रम आते हमारे, तब हम लोगों को भाग दौड़ करनी पड़ती है और यहाँ काम करवाना पड़ता है. साफ सफाई यहाँ के जो बंदे संभालते वही खुद बेचारे बच्चे वही सब काम करते हैं. हम चाहते हैं कि कॉर्पोरेशन यहाँ साफ सफाई करे और पूरी तौर से यहाँ का काम करे. संजीदा बेगम, निसार हुसैन, सैयद. વડોદરા શહેર વોર્ડ નંબર 6 માં સમાવિષ્ટ વિસ્તાર એવા યાકુતપુરા સરસિયા તળાવ ખાતે આજે અમે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે આ તળાવ સાથે ઘણા બધા ધર્મોની આસ્થા જોડાયેલી છે. જેવી રીતના દશામાં વિસર્જન હોય, ગણપતિ વિસર્જન હોય કે તાજિયા વિસર્જન હોય, એ સરસિયા તળાવ ખાતે કરવામાં આવે છે. અને જ્યારે તહેવારો આવે છે ત્યાર પૂરતું જ એ લોકો સફાઈ કરાવે છે અને એ પછી ઊંઘમાં જતા રહે છે. તો કુંભકર્ણની નિદ્રામાં જે લોકો સૂઈ રહ્યા છે, કોર્પોરેશનના અધિકારીઓને અમે આજે જગાડવા માંગીએ છીએ કે સ્ટેન્ડિંગ ચેરમેન, તમે પોતે આ વોર્ડ નંબર 6 માં કોર્પોરેટર છો અને આ તળાવની હાલત એવી હોય તો તમને શરમ આવી જોઈએ. અને આ અમારી સફાઈ વહેલામાં વહેલી તકે જો કરવામાં નહીં આવે તો કોર્પોરેશનમાં તાળાબંધી કરવા સુધીની પણ અમારી તૈયારી છે. અરબાઝ ખાન, મંજૂર ખાન પઠાણ, ઉપપ્રમુખ યુથ કોંગ્રેસ.